પહોંચી રહ્યા છે. આપની આતુરતાનો અંત આવી રહ્યો છે. આગળ પાછળ લઈ જજો, વચમાં જગ્યા રાખો, આવવા જવા માટે જગ્યા રાખો. જોરદાર તાળીઓ સાથે સ્વાગત કરીએ ગુજરાતના ગૌરવ એવા લોકલાડીલા કીર્તિદાનભાઈ ગઢવી સાહેબનું. એમનું સાલો ઢાળીને સ્વાગત અને સન્માન કરશે આદરણીય સાંસદ શ્રી અને આપણો ખેસ ઉડાડીને શ્રી મનીષભાઈ બારોને પણ વિનંતી કરી જેવો સાથે જોડાશે. દિનેશભાઈ ઠક્કર, મહીદીપસિંહ જાડેજા, કમલભાઈ બધા જ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. રામચંદ્ર ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. જય શ્રી રામ. જી ઠક્કર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. આદરણીય કીર્તિદાનભાઈ ગઢવીને વિનંતી કરીશ કે આપ આપનું સ્થાન ને ચોજે સ્થાન અને આપણી વચ્ચે મને ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ પણ વધાર્યા છે. એમને પણ આપણે સ્વાગત કરીએ. મમ્મી ગાતી વધારે રહી છે તેડી છે ફોન ના તેડી છે એટલે ગુજરાતનું ગૌરવ અને એવા આપણા સૌના લાડીલા અને જેમને કચ્છ પ્રત્યે વિશેષ પ્રેમ છે એવા શ્રી કીર્તિદાનભાઈ ગઢવી. વસ્તુ અમૂલક हाँ ये पार जा मुझे फोटो आवता जो फोटो पाड़े तो मुझे फोटो पाड़े અત્યારમાં ભૂખ લાગી हाँ हाँ करना પહેલો નામ પરમેશ્વર જગમાં જે મૂર્ખ સમજે નહીં, સમજે गणपति लागा ईश्वर ईश्वरा
સમાજ નવનિર્માણ ટ્રસ્ટ કચ્છ લોકસભા વિસ્તાર આપણા સૌના આત્મીય એવા વિનોદભાઈ અને આખા કચ્છ ભાજપના ઉપક્રમે મારા ને તમારા હૃદયમાં વિરાજમાન પરમાત્મા રામ આજે પોતાના નિજ મંદિરમાં વિરાજમાન થયા છે. બધાને એની કચ્છની ધરતી પરથી રામ પ્રતિષ્ઠાની ખૂબ ખૂબ બધાય મારા બાપ જય જય શ્રી રામ. ત્યારે આજે આખી જગતમાં આખું વિશ્વ આખું જગત રામમય છે અને મને ને તમને ગૌરવ લેવું એટલા માટે ગમે કે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આપણા પોતાના ગુજરાતના પંડવા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે થઈ છે. ત્યારે રામ ભગવાન મંદિરમાં વિરાજમાન થઈ ગયા છે. ક્યાંય હરખ માતું નથી સાહેબ. આજે તમે બાય રોડ જાઓ, બાય ટ્રેન જાઓ, બાય એર જાઓ, બધે જ ભગવો ભગવો જય જય શ્રી રામનો નારો આખી દુનિયામાં છે. ત્યારે રામલલ્લાને વધાવીએ.
મારો કોટે મોર કહું કિયા અને વાદળ ચમકી રહી છે. મને આનંદ એ વાતનો છે કે જે ધરતીમાંથી મારું કેરિયર સ્ટાર્ટ થયું આ કચ્છની ધરતીએ મને નામ આપ્યું છે, આ કચ્છની ધરતી આપ્યું છે, કચ્છની ધરાએ પ્રેમ આપ્યો છે મને. શૈલેષભાઈ મને જ્યારે આજથી 20-22 વર્ષ પહેલાં કચ્છમાં લઈ આવ્યા ત્યારે નાનકડો આ જીવને માત્ર કીર્તિ તરીકે લોકો ઓળખતા, પણ આ કચ્છની ધરતી મને પ્રેમ આપ્યો છે. અને મારા સદભાગ્ય એ જો કે આજનો કાર્યક્રમ આખી દુનિયામાંથી ઘણા બધા મને કહેતા હતા, પણ સંજોગ એવો ગોઠવાણો કે વિનોદભાઈના કાર્યક્રમમાં આવવાનું છું ત્યારે વિનોદભાઈ અમારા સ્નેહી મિત્ર છે, ભાઈ છે, એમને વિનંતી કરું કે આજે એમને હર્ષ એમની ખુશી એ આપ લોકો વ્યક્ત કરે. ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે. આજે ખૂબ આનંદ અને ઉત્સાહ મેં જે રીતે કીધું તમને સમગ્ર ભારત વર્ષ અને જગતની અંદર આજે આપણે સૌ આનંદ અને હર્ષ સાથે માણી રહ્યા છીએ. અને કીર્તિદાનભાઈ ગઢવી આપણને રામ ભજન સંધ્યા આજે પીરસી રહ્યા છે ત્યારે ખૂબ આપણા સૌ ભુજવાસીઓ માટે પણ એક અનેરો આનંદ છે. મિત્રો આજે ભગવાન શ્રી રામલલ્લા ગર્ભગૃહની અંદર બિરાજમાન થયા અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન એમણે આ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો અને આજે એમના જ હાથે દુનિયા આખામાં દિવાળી મનાવવામાં આવે છે સાહેબ, કારણ કે પરમાત્મા રામ પોતાના નિજ મંદિરમાં બિરાજમાન થયા છે ત્યારે ઘોર જરે ચહુવર કચ્છના પડકારો તો અમે કલાકારો જીવીએ છીએ યાર. જે પણ બેઠા છે, જેને હિન્દુસ્તાની હોવાનો ગૌરવ હોય, જેને સનાતની હોવાનો ગૌરવ હોય, જેને ભારતના વર્ષમાં રહેવાનો ગૌરવ હોય, બધાને વિનંતી બે હાથ ઊંચા કરી મારી સાથે બોલજો જય જય શ્રી રામ, જય શ્રી રામ.
આજ મારો રામ મારો જગતનો બાપ અસાન કે ભૂમિ ભૂમિ અંબર વસન દેવન પછી ત્રેતા યુગમાં તો 14 વર્ષ લાગ્યા હતા. આ કળિયુગમાં ભગવાનને 550 વર્ષ લાગી ગયા સાહેબ. એનું નામ જ કળિયુગ. પણ હું તમે બધા ભાગ્યશાળી છીએ કે દિલ્હીની ગાદી પર આપણા પોતાના ગુજરાતના બનોતા પુત્ર યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ બેઠા અને એ મોદી કી ગેરંટી है. મોદી સાહેબે કીધું કે રામ મંદિર ત્યાં બનશે જ્યાં પરમાત્માનો જન્મ થયો હતો. તો આપણે બધા આપણા પોતાના ખિસ્સામાં રહેલો મોબાઈલ એની ફ્લેશ લાઇટ ઓન કરી અને અહીંયાથી એક એવું જબરદસ્ત વાતાવરણ નિર્માણ થાય. કારણ કે આખું આજે ગુજરાત પણ રામમય છે મારા બાપ. ભારત આખું વિશ્વ જ્યાં જ્યાં રામ પરમાત્મા જેના હૃદયમાં વિરાજ દરેકની વિનંતી પકડીને દેજો પેલા એના હાથમાં સનાતનની ધજા હોય હનુમાનની ધજા હોય ધજા લઈને આવી જાવ ભાઈ. અરે ઘર મેં અબ ये कहीं ना જેને સનાતની હોવાનું ગૌરવ હોય જેને ભારતીય હોવાનું ગૌરવ હોય દરેક પોતપોતાના ખિસ્સામાં રહેલો મોબાઈલ એ ટોપી આ સુજમ મારા કારણ કે સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યારે માત્ર ભુજ નહીં, માત્ર કચ્છ નહીં, માત્ર ગુજરાત નહીં, હિન્દુસ્તાન નહીં, આખી દુનિયા મને તમને બધાને જોઈ રહી છે ભાઈ. અને હું તમે બધા ભાગ્યશાળી છે કારણ કે કેટલાય કાર સેવકો કેટલાય રામ સેવકો પરમાત્મા રામ બિરાજે એવી આશાને આ દુનિયા છોડી નીકળી ગયા. હું તમે આ ઘડીના સાક્ષી છીએ મારા બાપ કે 22મી જાન્યુઆરી 2024માં આપણે હતા આ યુગમાં. એટલે દરેક માણસને વિનંતી, દરેક રામ ભક્તોને, દરેક સનાતનીઓને, દરેક ભુજવાસીઓને, દરેક કચ્છની જનતાને, હિન્દુસ્તાન મારા મારા હિન્દુસ્તાનની જનતાને વિનંતી ત્યારે મ્યુઝિક થોડું લાવ. હર ઘર મેં અબ એક ही नाम
जय श्री राम बोले मेरे भारत का बच्चा बच्चा जय श्री राम बोले આપણા પોતાના કનોતા પુત્ર ગૃહમંત્રી અમિતભાઈ શાહ કહે છે કે મુઠ્ઠી પીસીને બોલે કારણ કે મુઠ્ઠી વાળે એટલે તાકાત અંદર પેદા થાય ઇન્ડિયન આઇડલ ફેમ નીતિન કુમાર આવી ગયો છે એને તાળીના ગળગોળનાથી વધાવો છે બહુ સારો સુર છે બહુ સુંદર કલાકાર ધન્યવાદ એટલે બચપણમાં આપણે મુઠ્ઠી વાળીને ઘણા દોડ્યા છીએ ભાઈ કોઈ વાડીમાં કોઈ ખેતરમાં કોઈ જંગલમાં એટલે એક હાથે મોબાઈલ એક હાથે મુઠ્ઠી વાળજો મારા બાપ હર ઘર મેં અબ એક ही नाम हर घर में अब एक ही नाम उठेगा मेरे भारत का बच्चा बच्चा जय श्री राम बोले હજી અયોધ્યા સુધી તો પહોંચી ગયો છે હજી આખી દુનિયામાં બ્રહ્માંડમાં પહોંચાડવાનો છે તમારો રાજ ભાઈ હો એમ નહીં હાલે અને તમે જાઓ તો આજે રામ ભગવાન બેઠા છે 2-3 વર્ષમાં મોદી સાહેબ વિનોદભાઈ એવું કરશે કે ભારત કા બચ્ચા બચ્ચા નહીં આખી દુનિયા કા બચ્ચા બચ્ચા हर घर में अब एक ही नाम हर घर में अब एक ही नारा उठेगा मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा पूरी दुनिया का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा હવે
सारी रात વર્ષોથી તપશ્ચર્યા કરતી હતી મામા વાસણ મામા અને હજારો કરોડો રામ ભક્તો પ્રતીક્ષા કરતા હતા એ ઘડીના હું તમે સાક્ષી કેટલાય તો પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે રામ પરમાત્મા બેસાડવા માટે આપણે તમામ રાજકીય મહાનુભાવ મુકેશભાઈથી માંડી તમામનો હું સ્વાગત કરું છું અને રામ ભગવાન સાચા અર્થમાં આવી ગયા છે રામ રાજનો આજથી શુભારંભ થવાનો છે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે પરમાત્મા રામ ભગવાન પોતાના નિજ મંદિરમાં બેસી ગયા છે ત્યારે માતાજી વડીલ તમે એકલી તાલી વગાડો નહીં ચાલે રામ બરોબર છે દરેકને જેને મારો રામ વાલો છે જેના અંતરમાં રામ બિરાજે છે દરેકને વિનંતી બે હાથ ઊંચા કરે તાળીનો નાદ આપો મારા બાપ કારણ કે આજે આ કોઈ કાર્યક્રમ નથી આજે રામ ઉત્સવ છે ભલામણ અને રામ મારા એકલાનો કે વિનોદભાઈનો કે આ બધા આ પક્ષવાળાનો નથી રામ જગત આખાનો બાપ છે સાહેબ રામ વાલો હોય તાલી વગાડજો ભાઈ રામ વાલો નો હોય એ તો પાડ રાખજો
દેશને અપીલ કરી આખી દુનિયાને, અને આખી દુનિયાએ આ જગતમાં આ ટાઈમે દીવડા પ્રગટાવ્યા છે મારા બાપ. મોદી સાહેબે પોતાના ભવનમાં, પોતાના પ્રધાનમંત્રી હાઉસમાં પણ દીવા પ્રગટાવ્યા છે મારા બાપ. મારા અને તમારા માટે ગૌરવની ઘટના છે. આવા પ્રધાનમંત્રી પહેલા કોઈ જોયા ભાઈ? કોઈએ જોયા હોય તો કે માં ગંગામાં ડૂબકી મારે સાહેબ, અભિષેક કરે. આપણે ભાગ્યશાળી છે કે આપણા પોતાના છે યાર. એટલા માટે બે હાથ ઊંચી કરી તાળી મયુરભાઈ, આપણે બધા વગાડતા હોય છે ભાવે કુભાવે, ભલે પૈસા લઈને, પણ પરમાત્માનું નામ છે ને યાર. માણસો દુનિયાના ધંધા કરે છે, આપણો વ્યવસાય તો પરમાત્માના નામનો છે. આજે કોઈ દિલથી નથી, આજે કોઈ પણ પ્રકારના દિલથી હું કે નીતિન કુમાર નથી આવ્યા. આ કચ્છના વિનોદભાઈના દિલથી આવ્યા છે મારા બાપ. તમારા બધાના આ હૃદયનો પ્રોગ્રામ છે મારા બાપ. એટલે હૃદયથી તમને કહું છું કે આપણે બધા ભેગા મળીને આ કોઈ કીર્તિદાનનો નીતિન કુમારનો કાર્યક્રમ નથી, આ કચ્છનો કાર્યક્રમ છે. આ પરમાત્મા રામના ભક્તોનો કાર્યક્રમ છે. તમારા આત્મામાં બેઠેલા પરમાત્માનો કાર્યક્રમ છે મારા બાપ. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के मनाऊंगी, दिवाली मैं मनाऊंगी। ओ तेरी धूली के बाद आज भूल जाएंगे, आएंगे तेरी साहब ने एक दुआ में कीधु છે કે चींटियों के पैरों में पायल बजे वो भी साहेब सुनता है. આયાથી મારો તમારો અંતરનો અવાજ એવું તમે મેં નામ સાંભળ્યું છે મારા બાપ. એટલા માટે અરે રામ સિયા રામ સિયા રામ જય જય રામ સિયા રામ જય જય રામ સિયા રામ જય જય રામ સિયા સુરમાં પાકી છે, તાલમાં પાકી. આજે ચેક થઈ જાય વર્ષો પછી. હલો એ બાલકની
જગતનો બાપ ભૂતના ભીમના દીદામેશ્વર પણ જે મહાદેવનું નામ થયું શંકર ભગવાને રામાયણના તુલસીદાસજી કૃત રામાયણમાં કરેલા છે બધું જ નકામું છે પરમાત્માનું નામ એક સાચું છે કારણ ઓ ઉમાજી કહું મેં અનુભવ સત હરિ ભજન सब सब सिया राम जय जय राम सिया राम जय जय राम बोलो अपने कीर्तन राम सिया राम जय जय राम राम बोलो राम सिया राम जय जय राम जय जय श्री राम